મારા લગ્ન 6 મહિના પહેલા થયા છે। મારી પત્નીનું નામ કરિશ્મા છે અને હું તેને ખૂબ જ પ્રેમ કરું છું। તે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે અદ્ભુત લાગે છે। તે એક સરકારી નોકરી કરે છે, પરંતુ મારી પત્ની મને પસંદ નથી કરતી, કારણ કે અમારા વિવાહ અમારા માતા પિતાની પસંદથી થયા હતા। તે તેમને પસંદ ન હતું। લગ્નની પહેલી રાત્રે તેણે મને કહ્યું હતું કે પહેલા હું સમય લેવા માંગુ છું, પછી જ હું તને મારો પતિ માનીશ, નહીતર આપણે બંને અલગ થઈ જઈશું। લગ્ન માટે તે મને દોષ આપી રહી હતી અને મિત્રો, હું તમને સત્ય કહું છું કે અમારા બંનેના જીવનમાં લગ્ન જેવું કાંઈ હતું નહીં। તે રોજ મારી સાથે ખૂબ જ ઝઘડો કરતી, તે મારી સાથે વાત ન કરતી, તે મને પસંદ પણ ન કરતી। હું જ્યારે ઓફિસ જાઉં ત્યારે તે મારા ટિફિનની અંદર ક્યારેક રોટલી તો ક્યારેક શાક ભૂલી જતી અને રાત્રે જમવાનું પણ ન બનાવતી। તે મને હેરાન કરવા માટે કોઈ પણ તક જવા દેતી નહીં, પરંતુ હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો। તે મને કહેતી કે મારે ઘણા બધા બોયફ્રેન્ડ છે, મારે તારી કાંઈ જરૂર નથી, પણ મને ખબર હતી કે તે સાવ ખોટું બોલે છે। સાંજે જ્યારે તે નિંદરમાં સૂઈ રહેતી ત્યારે હું તેને ફક્ત જોયા કરતો। મને થતું કે લાવ હું તેને મારો ભરપૂર પ્રેમ આપું, અને મેં 1-2 વાર આ પ્રયત્ન પણ કરી જોયો, પણ તે મારી સાથે આનંદ કરવા માટે રાજી થતી ન હતી। એક દિવસ હું મારા મિત્રો સાથે એક કાફેની અંદર ગયો તો મેં ત્યાં જઈને જોયું તો મારી પત્ની ત્યાં કોઈ સાથે વાત કરી રહી હતી। મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું ત્યાં જઈ તેમને પૂછવા લાગ્યો કે આ કોણ છે? તો તે મને કહેવા લાગી કે આ મારો ફ્રેન્ડ છે, હું તેની સાથે વાત કરું કે પ્રેમ, તારે કોઈ પણ જાતના લેવા દેવા નથી। આથી હું તેને અપશબ્દો કહીને અપમાનિત કરવા લાગ્યો તો તેણે મને એક થપ્પડ મારી દીધી અને ત્યાંથી જતી રહી। આટલા બધા લોકોની સામે તેણે મારું અપમાન કર્યું, આથી મેં થોડો વધારે નશો કરી લીધો અને જ્યારે હું ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મેં મારી બાઇક ઉપરનો કાબુ ગુમાવ્યો અને હું એક ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ગયો। મને માથામાં ગંભીર ઈજા થઈ, આથી હું બેભાન અવસ્થામાં આવી ગયો। ત્યાંથી કોઈએ મને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને મને 7 દિવસ પછી હોશ આવ્યો। ત્યારે મારા મમ્મી કહેવા લાગ્યા કે તારી પત્ની આ 7 દિવસ ફક્ત તારી સેવા કરતી રહી અને ખૂબ જ રડતી રહી। 7 દિવસથી તેણે કાંઈ પણ ખાધું નથી। હોસ્પિટલમાં 7 દિવસ પછી મને રજા આપી દેવામાં આવી અને હું ઘરે આવ્યો, પણ હું ચાલી શકું એવી સ્થિતિમાં ન હતો। મારી પત્ની મારી સાથે વાત કરવા આવતી, પણ હું હજી તેની સાથે વાત કરતો ન હતો। તેણે મને જેટલો ત્રાસ આપ્યો છે એનો અહેસાસ હું તેને કરાવવા માંગતો હતો, પરંતુ એક સાંજે તે મારી પાસે આવી અને મને કહેવા લાગી કે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, ખરેખર મારે તમારી સાથે આવું કરવું ન હતું। અને તે સાંજે તે વ્યક્તિ મારો બોયફ્રેન્ડ પણ ન હતો, તે મારો કનિષ્ઠ ભાઈ હતો અને તે મને લગ્નનું આમંત્રણ દેવા માટે આવ્યો હતો, પણ મેં તમને ખોટું કહ્યું હતું, આથી તમે ગુસ્સામાં આવી ગયા અને વાત ઘણી બધી આગળ વધી ગઈ। મને તે કહી રહી હતી અને તેની આંખમાંથી આંસુ પણ વહી રહ્યા હતા। લગ્નની રાતે જ હું તમને ચાહવા લાગી હતી, કારણ કે તમે મારી દરેક વાત માની હતી। તમે મને ક્યારેય પણ દુખી નહીં આપો તેની મને ખાતરી હતી, પણ હું ફક્ત તમને પરખવા માટે થોડો સમય લેવા માંગતી હતી। પણ આ મારી એક મોટી ભૂલ હતી। જો મેં આવું પગલું ન લીધું હોત તો આજે તમારી હાલત સારી હોત। તેની આંખોના આંસુ તેના દિલનો પસ્તાવો જાહેર કરી રહ્યા હતા। આટલું કહેતા કહેતા તે મને ભેટી પડી અને તમે જાણો છો કે હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો, એટલે મને પણ માફ કરવામાં વધુ સમય ન લાગ્યો। આજે અમે બંને ખૂબ જ આનંદ કરીએ છીએ અને અમારી દરેક રાત એક યાદગાર રાત બનીને પસાર થાય છે। મિત્રો, મારી લવ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર। ત્યાં સુધી આવજો।